સતત ચર્ચામાં રહેતું ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ગણેશ ગોંડલ હોય કે અનિરુદ્ધસિંહ જાડેજા, બાહુબલી પરિવારોને લીધે ગોંડલ અને રીબડા ટૂંક ઓફ ધ ટાઉન બને છે. ક્યારેક ભેદી મોત તો ક્યારેક અસામાજિક તત્વોનો આતંક આવી ઘટનાઓને લીધે સતત વિવાદો સર્જાતા હોય છે. અને ત્યારે વધુ એક વખત રીબડાથી વિવાદ સામે આવ્યો છે અને આજે તેની જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે આવેલી ઠાકરધણી રેસ્ટોરન્ટ પર બુલડોઝર ફેરવાતા રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે. તંત્ર દ્વારા આ રેસ્ટોરન્ટને ગેરકાયદેસર દબાણ હેઠળ ગણાવીને તોડી પાડવામાં આવી છે. જો કે હોટલના માલિક મેહુલભાઈ ટોટા જે ભરવાડ છે, તેણે આ કાર્યવાહી પાછળ રાજકીય કિન્નાખોરી હોવાનું ગંભીર આક્ષેપ કર્યો છે અને ગોંડલના રાજકીય અગ્રણી ગણેશ જાડેજા પર આંગળી ચીંધી છે. મેહુલભાઈએ કહ્યું છે તે પ્રમાણે વાત કરીએ તો તેમને 24 જુલાઈ સવારે 11:30 વાગે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ દ્વારા અરજી મોકલવામાં આવી અને ત્યારબાદ મામલતદાર કચેરીમાંથી ફોન આવ્યો અને તેમને 29 જુલાઈ સુધીમાં હોટેલ ખાલી કરવા માટે સૂચના આપવામાં આવી. નિયત તારીખે મામલતદાર, પોલીસ અને અન્ય સરકારી વિભાગોની ટીમ હોટેલ પર પહોંચી અને કાર્યવાહી કરી. ત્યારે મેહુલભાઈએ આ પ્રક્રિયાને ઉતાવળી અને નિયમો વિરુદ્ધ ગણાવી છે. તેમણે કહ્યું છે કે મને 23 તારીખે વોટ્સએપ પર તાત્કાલિક અરજી મળી અને 29 તારીખે તો મારી હોટેલ અમે જાતે દૂર પણ કરી નાખી. મેહુલભાઈએ દાવો કર્યો છે કે આ ઘટના સંપૂર્ણપણે રાજકીય દ્વેષભાવનું પરિણામ છે અને તેમના કહેવા મુજબ ગણેશ જાડેજાના મળતિયાઓ દ્વારા તેમને પક્ષપલટો કરવા માટે 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે જો તેઓ માતાજીનો માંડવો કરીને ગણેશ જાડેજાને સન્માનિત કરશે તો તેમની હોટેલ બચી જશે. મેહુલભાઈએ આ ઓફર ઠુકરાવી દેતા કિન્નાખોરી રાખીને તેમની હોટેલ તોડી પાડવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ હોટેલ નેશનલ હાઈવે ઓથોરિટી અને ગામતળની જગ્યા ઉપર બનેલી હોવાનું જણાવ્યું છે. જો કે હોટેલ માલિકનું કહેવું છે કે 8 મહિના પહેલા જ શરૂ થયેલી આ હોટલના કારણે તેઓ હજુ આર્થિક રીતે પગભર પણ થયા નહોતા, ત્યાં જ તંત્રએ ગેરકાયદેસર રીતે તેને તોડી પાડી. આ ઘટનાને પગલે રીબડાના ભરવાડ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં સમાજના લોકો છે હોટેલ પર એકઠા થયા હતા અને સર્વે સમાજ એક છે નારા લગાવીને ગણેશ જાડેજા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી સમયમાં રીબડાનો ભરવાડ સમાજ મામલતદાર અને વહીવટી તંત્રને એક આવેદન સુપ્રત કરશે અને આવેદનમાં ગોંડલ તાલુકામાં ખરાબાની અને હાઈવેની જગ્યા પર થયેલા અન્ય દબાણોની યાદી હોટલના નામ સાથે આપવામાં આવશે. સમાજના આગેવાનોએ માંગ કરી છે કે જો ઠાકરધણી રેસ્ટોરન્ટનું દબાણ દૂર કરવામાં આવ્યું હોય તો અન્ય તમામ જે ગેરકાયદેસર દબાણો છે તેના પર પણ સમાન કાર્યવાહી થવી જોઈએ. શું કહી રહ્યા છે હોટેલ માલિક, તેના પર નજર કરીએ. ઓકે મેહુલભાઈ, આજે તમે હોટલનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, નોટિસ આપવામાં આવી હતી, કઈ બાબતે અને શેની નોટિસ ને શેમાં આપવામાં આવી? નોટિસ વોટ્સઅપ દ્વારા વોટ્સઅપ દ્વારા કરવામાં આવી હતી અને આ લોકોએ કહેવામાં આવ્યું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો, નકર તાત્કાલિક ડિમોલેશન આવશે. અને એવું પ્રેશર કરવામાં આવ્યું હતું, આખું અમારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબડાની અંદર. અને રીબડાની એકતા તોડવાનું કામ એને કર્યું. પક્ષ પલટો કોના દ્વારા કર્યું? એ ગામ દ્વારા મળતિયા એના હતા ગણેશ ગોંડલના, બરાબર. એના 4 થી 5 મળતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આખું કૃત્ય. અને તમે પક્ષ પલટો કરો એટલે આજીવન તમારી આ પડે નહીં હોટલ. બીજી શું ઓફર આપવામાં આવે છે? એક 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી કે તમે માતાજીનો માંડવો કરો, અમે પૈસા આપીશું તમને 10 લાખ રૂપિયાના. મળતિયા દ્વારા મને કહેવામાં આવ્યું કોલ દ્વારા કે 10 લાખ રૂપિયા અમે તમને આપી, તમે માંડવો કરો માતાજીનો અને ગણેશ ગોંડલને ત્યાં બોલાવો અને એનું સન્માન કરો. અને એ મારા માટે ગામની એકતા તોડવાનું કામ મારું કામ નહોતું. મેં એને ચોખ્ખી જટ ના પાડી દીધી. તમે રૂબરૂ કોઈ જગ્યાએ મળવા ગયેલા? એ લોકોને ફોન આવેલ? નહીં, ફોન દ્વારા અમને બોલાવેલા હતા પણ અમે ગયા નથી. ગયા. હા, પૈસાની ઓફર કોને મારવામાં આવી? મળતિયા દ્વારા કરવામાં આવેલી હતી. કોણ હતા? રીબડાના મળતિયા હતા. એના 10 લાખ રૂપિયા કે અમે તમને આપી કે માતાજીનો માંડવો કરો તમે કે, અને તમે અમારો પક્ષ પલટો કરો અને ભરવાડ સમાજ આખો ગોંડલ સાઈડ થઈ જાઓ. અને ભરવાડ સમાજ અમને એને ક્યાંય નડ્યો જ નથી અને અમે ભાજપમાં જ મત આપેલા છે. એ છતાંય કાવતરું પૂરેપૂરું એને રચીને અમારી ઉપર કરવામાં આવ્યું હતું. અને અમને અન્ય જગ્યાએ બોલાવેલા કે તમે આમ કરો, તમે તેમ કરો. અમારી ઉપર આ વિઘ્ન સંતોષી શું લેવાય ને કરી? કઈ જગ્યા અન્ય એટલે? એની ઓફિસો જ્યાં હતી આપણને ફોન દ્વારા કહેવામાં આવ્યું તમે અમારી ઓફિસે આવો. ગોંડલમાં હતી, સાપર વેરાવળમાં છે, જે મળતિયા સાપરના આમાં મળેલા છે, બરાબર. અને રીબડાના મળતિયા છે
એ કિન્નાખોરી પૂરેપૂરી રાખવામાં આવેલી હતી કે રાજદીપસિંહ ભેગા તમે રખડો છો, તમે એની પોસ્ટો મૂકો છો, એ તમે બંધ કરી દો. અને એ શક્ય જ નથી. અને ગામ એક જ છે, એક જ રહે. જેને જે તોડવાના પ્રયાસ કર્યા છે એ નિષ્ફળ જ જાય આજીવન માટે. ગામની અંદર એટલો માહોલ શાંત હતો અને જ્યારનું એક સંમેલન થયું, આયોજન થયું, ત્યાંથી આ ગામની આખી કિન્નાખોરી એક પક્ષમાં વહી ગઈ હતી. અને ગામમાં બધા સમાજ, પટેલ સમાજથી લઈ ભરવાડ સમાજ, ગઢવી સમાજ, દલિત સમાજ, આ બધો સમાજ હળીમળીને આજની તારીખે રહે છે. એ છતાંય આ લોકોને, જે રાજકોટની પ્રજા છે, જે ગામમાં પણ રહેતી નથી, એ લોકોને કઈ ગામને લેવા દેવા નથી. એ લોકો ગામમાં જે હળીમળીને બેહવા વાળા છે એને બેહવા નથી દેતા. અને આ લોકોએ સંમેલન યોજીને પૈસા બગાડી એ લોકો એના પક્ષમાં ખેંચવા કરી અને છે તે અમારા ગામનો એક યુવાન ખોયેલો છે. અને ઈ તમે જાણો છો બધા લોકો. અને આ વસ્તુ જે કરી છે એ બધું એના તરફથી થયું છે. જ્યાં જ્યાં ગામમાં રાજકારણ આવ્યું છે એ ગામમાં ત્રણ ચાર ફાટા કરેલા છે આ લોકો. ભરવાડ સમાજ કોઈ દી ક્યાંય નડ્યો નથી અને ક્યાંય નડ્યો નથી. બરોબર. આગામી તમારી ભરવાડ સમાજની રણનીતિ શું રહેશે આ બાબતે લઈને? કે એક હું ભરવાડ સમાજને વિનંતી કરું છું કે જે કોઈ લોકો આ રાજકારણમાં રસ લે છે, બરોબર, કે સ્ટેજ ઉપર મોટા મોટા ભાષણ કરે છે, તો તમારાથી થતું હોય તો એટલું કરો કે ગૌચર બચાવો. ક્યાં ક્યાં ગામડામાં વિખવાદ છે એ વિખવાદ પૂરું કરાવો. અને આ ગૌચર છે એ ખાલી કરાવો. તમે એવી માંગણી લઈને જાઓ ત્યાં. તમને કોઈ ગોંડલના તમારા સમાજના આગેવાન છે એને કોઈને મળેલા છો? ના, કોઈને મળેલા નથી. અને કોઈને આપણે આ છે મીડિયા દ્વારા હું તમને કહેવામાં આવે છે, બરાબર, કે તમે આગેવાન થાવ તો એ પ્રકારના થાવ કે સ્ટેજ ઉપર ચડીને ખાલી ભાષણ કરી ભાજપના મત. ભાજપ આ દુનિયા બધા ગામ, રીબડા ગામથી લઈને ટોટલી ગામડા ભાજપ પક્ષી જ છે, અપક્ષી કોઈ નથી. અને એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લઈને અને ગામને ચક્રે ચડાવવા નીકળ્યા છે જે 4-5 ગામના તત્વો છે, એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગીરી તમારી નહીં હાલે. ગામ એક છે, તમે આજની તારીખે ગામને પાડી નહીં શકો. અને એનો જ એને એક ઉત્તમ ઉદાહરણ આ લોકોએ પૂરું પાડ્યું છે કે જે, અને રાજદીપસિંહનું નામ લે છે આ લોકો ખુલ્લેઆમ કે રાજદીપસિંહ આ કરાવે છે, અનુરસિંહ આ કરાવે છે. ગામની અંદર શાંતિ છે અને લીગલી ધંધા થાય છે, અનલીગલી એક ધંધો નથી. અને એક સરપંચ બોલેલો છે કે અહીંયા ઠાકરધણી હોટલે અનલીગલી ધંધો થયો છે. 6 મહિનાનો પ્રૂફ બતાવું, હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બેસવા તૈયાર છું, બરાબર. બાકી ખોટા નામ લેતા ને જે લીધું એ ગોંડલ તાલુકાનો એક હતો સરપંચ, એ જેના રાજકીય પ્રેશરથી બોલ્યો હોય, હવે બીજી વાર ધ્યાન રાખે રીબડા ગામની અંદર આ વસ્તુ બનવા નહીં દઈએ અમે. જે કિન્નાખોરી કરી. આગામી સમયમાં કોઈ આવેદન પત્ર આપવાના છો કે શું? આવેદન પત્ર અમે આપશું એવું કે આ કિન્નાખોરી સમાજ લેવલે લઈ જાય છે. ગામના 2 ફાટા પડાવે છે. આજની તારીખે રીબડા ગામની અંદર પટેલ સમાજમાં 4 ફાટા પાડી દીધા છે, 5 ફાટા પાડી દીધા છે. અને પટેલ સમાજથી લઈ દલિત સમાજથી લઈને એક હળીમળીને રહેતો હતો. આજ તારીખ લગી 10 વર્ષનો રેકોર્ડ જોઈ લો પોલીસ સ્ટેશનની અંદર કે ક્યાંય તમારી પોલીસ સ્ટેશનની અંદર એક પણ નોંધ હોય, ફરિયાદ હોય, અથડામણ હોય, જૂથ અથડામણ હોય કે ભરવાડ સમાજ, દલિત સમાજ કે પટેલ સમાજ બાંધેલું હોય તો એક દાખલો મને બતાવો. આ ક્યાંય કોઈ વ્યક્તિ બાંધેલી નથી. એ છતાંય રાજકારણ રીબડાની અંદર કાલીન અને આ લોકોએ પક્ષ પલટા કરાવીને ગામને વિખવાદ જ કરાવેલું. આજની તારીખે તમે રખડી લ્યો રીબડાની અંદર કે જ્યારે આ જે સંમેલન થયું ત્યારથી લઈને આજ સુધી એક ઘરમાં તાળા આવી ગયા છે. અને પટેલ વર્ગ આખું ગામ મૂકીને વયું ગયું છે આ રાજકારણના હિસાબે. કોના દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું? આના 4-5 મળતિયા દ્વારા. અને બાકી આ ગ્રુપ હતું, બધા લોકોને ખબર પડી ગઈ કે આ પર્સનલ એનો લાભ લેવા હાટું રાજકારણમાં ઘૂસેલા છે અને ઘૂસવું છે એના માટે પર્સનલ એની જે છે મેટર એ ગામને એ પક્ષમાં લઈ જવા માટે કરે છે. તાજેતરમાં પણ એક ફાયરિંગની ઘટના બની, તે વિશે શું કહેશો? એ ફાયરિંગ ને કાંઈ આપણે છે નહીં. કઈ બાબતે નોટિસ આપવામાં આવી હતી અને શેમાં નોટિસ આવી હતી? ફોન દ્વારા આવેલી હતી વોટ્સઅપમાં. અને આજ તારીખ 30 તારીખને બુધવાર ગોંડલના કહેવાથી આવેલી છે. રીબડાના 2-5 મળતિયા એના માણસો છે, એ લોકોએ ગોંડલ જાણ કરી અમારી ઉપર આવું કરેલ છે. બીજું એ કે આ અમે હોટલ કરી છે 8 મહિના થયા છે અને એ વ્યાજે પૈસા લઈને કરેલ છે, બરાબર. અને એ પૈસા અમે ભરી શક્યા નથી. અત્યારે ત્યાં ડેમોલેશન આવી ગયું છે, એ જયરાજસિંહના કહેવાથી આવેલ છે. બીજું એના મળતિયા રીબડાથી વાયા પડેલ હતા અમારી પાછળ 8 મહિનાથી, અને કાલે આજે ડેમોલેશન આવેલ છે.
જે પ્રમાણે તે ગણેશ ગોંડલ પર આક્ષેપ કરી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટનાએ ગોંડલ પંથકના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં વધુ વિવાદ વકરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.